સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 2 માં 20 વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે. એને આપણે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવીશું અને આ આવૃત્તિ કોષ્ટકને આધારે નીચે આપેલા 4 પ્રશ્નોના જવાબ આપીશું. સૂચના વાંચીએ અને સમજીએ. કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલા નીચે દર્શાવેલા ગુણને કોષ્ટકમાં દર્શાવો. અહીં આપણને 20 અવલોકન આપે છે. સૌથી વધુ ગુણ છે 9 અને સૌથી ઓછા ગુણ છે 1. આ 2 પ્રશ્નો પણ નીચે આપેલા છે. હવે આવૃત્તિ કોષ્ટક બનાવીશું. તો પહેલું આવશે ગુણ, વસ્તુ તરીકે છે ગુણ. પછી આ ગુણ કેટલી વાર આવે છે એ આવૃત્તિ ચિહ્ન અને એની સંખ્યા એટલે કે આવૃત્તિ. બરોબર. તો ગુણ આપણને આપ્યા છે 1 થી 9 સુધી. 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી આપણને ગુણ આપ્યા છે. એક ગુણ કેટલી વાર છે તો જોઈશું તો એક જ વાર, તો એક વાર. 2 ગુણ કેટલી વાર છે તો 1 અને 2 વાર, તો આવૃત્તિ ચિહ્ન 2 ઊભી લીટી 2 વાર. 3 ગુણ કેટલી વાર છે 1 ગણી લઈએ, એક જ વાર છે, તો 3 ગુણ માટે આવૃત્તિ ચિહ્ન 1 લીટી છે, તો 1 વાર. 4 કેટલી વાર છે 1 2 જોઈને ધ્યાનથી 3, 4 છે 3 વાર, 1 2 અને 3 વાર. 5 કેટલી વાર છે 1 2 3 4 અને 5 વાર, 5 છે 5 વાર, તો આવૃત્તિ ચિહ્ન આવશે 2 3 4 અને 5. આ રીતે આવૃત્તિ ચિહ્ન બનશે. થોડું ખોટું બન્યું છે. આ રીતે 5. પછી 6 કેટલી વાર છે 1 2 અને 3 વાર, સોરી 4 વાર છે. 6 છે 4 વાર છે, 1 2 3 4. એક પણ અંક ગણ્યા વગર ના રહેવો જોઈએ. આનું ટોટલ 20 થવું જોઈએ, કારણ કે સંખ્યાઓ એટલે કે અવલોકનો 20 આપેલા છે. 7 કેટલી વાર છે 1 અને છેલ્લે છે 1 એટલે કે 2 વાર, 1 2. 8 કેટલી વાર છે તો 8 આપેલા છે આપણને એક જ વાર. ટોટલ 20 થાય તો સાચું. 9 કેટલી વાર છે તો 9 પણ લગભગ એક જ વાર આપેલા છે. 9 પણ આપણને આપેલા છે એક જ વાર. તો 2 અને 2 4, 4 અને 4 8, 8 ને 5 13, 3 16, 17, 19 અને 1 20, કુલ થાય 20. હવે નીચે આપણને 4 પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નો આપણે જોઈ લઈએ. સૌથી વધારે ગુણ કેટલા છે? પ્રશ્ન લખેલો છે, આપણે ચર્ચા સાથે સાથે કરી લઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 3 અને 4 જોઈશું. સૌથી વધારે ગુણ જોઈ લઈએ. સૌથી વધારે ગુણ કેટલા છે? ગુણ તો સૌથી વધારે ગુણ આપણે આગળ કીધું એ પ્રમાણે સૌથી વધારે ગુણ છે 9. આ થયો જવાબ. બીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ. તો બીજા પ્રશ્ન માટે જવાબ આવશે 1 ઓછા ગુણ. સૌથી ઓછા ગુણ કેટલા છે? બીજા પ્રશ્નનો જવાબ 1. માહિતીનો વિસ્તાર. ત્રીજો પ્રશ્ન છે વિસ્તાર. તો સૌથી મોટા મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકન બાદ કરવાનું. આગળના પ્રશ્નમાં જોયું હતું, આગળના વિડીયોમાં. તો વિસ્તાર, આ માહિતીનો વિસ્તાર. પ્રશ્ન પૂછે છે માહિતીનો વિસ્તાર, એટલે કે પ્રશ્ન એ રીતે પૂછ્યો છે કે માહિતીનો વિસ્તાર એ જ છે. મને એમ કે ગુણ થઈ, પણ ગુણનો વિસ્તાર એટલે કે માહિતી જે આપી છે ગુણ તરીકે એનો વિસ્તાર છે 9 ઓછા 1 એટલે કે 8. મહત્તમ અવલોકનમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરવાનું, જે આગળના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી હતી. અને ચોથો પ્રશ્ન સરાસરી છે. સરાસરી એટલે કે બધા જ અવલોકનોનો સરવાળો કરીશું તો આપણને 100 મળશે. આ બધા જ અવલોકનોનો સરવાળો આપણે કરીશું તો 100 મળશે. એને અવલોકનો ટોટલ છે 20, એના વડે ભાગીશું તો 0 0 ગયા,
2 × 5 2 5 10 તો સરાસરી આપણને મળશે 5. આ રીતે આપણો પ્રશ્ન 2 પૂરો થયો. 4 પ્રશ્નો છે, આના આધારે આપવાનો છે જવાબ. સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન, એટલે કે સૌથી વધારે ગુણ, સૌથી ઓછા ગુણ, બંનેની બાદબાકી કરીશું તો ત્રીજા પ્રશ્નનો જવાબ મળશે વિસ્તાર. અને ચોથો પ્રશ્ન બધાનો સરવાળો કરીશું એને 20 વડે, એટલે કે ટોટલ અવલોકન વડે ભાગ્યા. હવે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 3 અને 4 જોઈશું.